હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. અલ્પા કિચન બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે 15મી ઓગસ્ટ અને સ્વતંત્રતા દિન છે. સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામના. આજે મારા નણંદના બાબાનો પણ જન્મદિવસ છે, એટલા માટે આજે હું ચોકલેટી કેક બનાવવા જઈ રહી છું. ચાલો હવે ચોકલેટી કેક કઈ રીતે બનાવી એ તમને બધાને બતાવું છું. કેક બનાવવા માટે આ જેટલી સામગ્રી લીધી છે એમાં મેં આ 150 ગ્રામ રવો લીધો છે, જે ઝીણો છે, અને જાડો હોય તો એ પણ આપણે મિક્સરમાં કરવાનો છે, એટલે ક્રશ થઈ જશે. એટલે 150 ગ્રામ રવો લીધો છે. પહેલાં આપણે 150 ગ્રામ રવાને મિક્સર જારમાં નાખી દઈશું. પછી એનાથી બધું માપ સાથે જોજો, એટલે કેક એકદમ સરસ મજાની થશે. આપણે પોણો વાટક્યો આમાં ખાંડ નાખીશું. હવે આપણે એને મિક્સર જારમાં ક્રશ કરી નાખશું. ચમચી એ કોકો પાવડર પણ આપણે આની અંદર નાખી દેવાનો છે. બધું સાથે જ મિક્સ કરી નાખવાનું છે અને એકદમ ક્રશ કરી નાખ્યું છે. હવે આપણે ચેક કરી જોઈએ કે બરાબર થયું છે. એકદમ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે કેકનું બેટર જોઈ લઈએ. અડધી કલાક થઈ ગઈ છે. એકદમ મસ્ત લહેર થાય છે. ઈનો લીધો છે. ઈનાની એક પડીકી આપણે આખી આની અંદર નાખી દેવાની છે. આની અંદર તમે દૂટી ફૂટી પણ નાખી શકો છો, કાજુ બદામ પણ નાખી શકો છો, અને એકદમ હલાવતું જ રહેવાનું છે. પછી એકદમ મેશ થઈ જાય પછી આપણે એની અંદર કેકનું મોલ્ડ હોય તોય ચાલે, પણ મેં આમાં ભાત મૂકવાનું જે ખાનું હોય છે ને એ લીધું છે. ઢાંકી દઈશું. મસ્ત મજાની કેકને હવે આપણે ચેક કરી લઈએ. સળીમાં સેજ પણ ચોડતું નથી, તમે જોઈ શકો છો. એકદમ સરસ મજાની ફૂલી ફૂલી કેક થઈ ગઈ છે. કેક હવે આપણે નીચે ઉતારી લીધી છે. એકદમ થઈ ગઈ છે. હવે આપણે એને 15-20 મિનિટ માટે ઠરવા દઈશું. પછી આપણે એને ગાર્નિશિંગ કરશું. હવે આપણે કેક કાઢી નાખી છે. એકદમ મસ્ત કેક તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને ડેકોરેશન કરશું. હવે અમીબેન ડેકોરેશન કરી દે છે ને. સરસ મજાની કેક તૈયાર થઈ ગઈ છે. તમે પણ તમારા ઘરે કેક બનાવજો. હવે કેક તૈયાર થઈ ગઈ છે ડેકોરેશન થઈને. હવે આપણે પ્રિન્સના બર્થડેમાં જવાનું છે અને ત્યાં જઈને આપણે તેમનો બર્થડે સેલિબ્રેશન કરવાનો છે. આ ગિફ્ટ લીધી છે. હવે ગિફ્ટ તમારે ત્યાં જઈને જોવાની છે કે શું ગિફ્ટમાં લીધું છે. એ પ્રિન્સ ખોલે પછી તમને ખબર પડશે. ચાલો હવે એના ઘરે જઈને આપણે હેપી બર્થડે ઉજવીએ. ચાલો હવે અમે પ્રિન્સભાઈના બર્થડેમાં ઘરે આવી ગયા છીએ. આ પ્રિન્સભાઈ છે મારા નણંદનો નાનો બાબો છે. આ વીર છે, એ મોટો બાબો છે. સામે ઊભા છે એ મારા નણંદ છે. પછી અમે સામે બેઠા છે પહેલાં એ મારા નણંદના સાસુ છે. પછી મારા સાસુને તો તમે ઓળખો જ છો. પછી આગળ છે એ મારા નણંદના ઘરવાળા છે. પછી આ મારા પતિદેવ છે. આ મારા નણંદના જેઠનો બાબો છે. આ મારા સસરા છે. અને નીચે 2 છોકરીઓ બેઠી છે, એ એમની બાજુવાળાની છે. ચાલો હવે પ્રિન્સભાઈની આપણે બર્થડેની કેક બનાવી છે, એ આપણે કેક કટિંગ કરીએ. પ્રિન્સની ગિફ્ટ લાવ્યા છે, ગિફ્ટ આપણે આપીએ અને એમાંથી જોઈએ કે આપણે કઈ ગિફ્ટ લાવ્યા છે એના મામા પ્રિન્સ હાટુ. એ પ્રિન્સ ખોલીને જોવે. ચાલો હવે આપણે
બર્થડે ઉજવીએ. હવે પ્રિન્સ કેક કટિંગ કરે છે. ચાલો પ્રિન્સભાઈ કેક કટિંગ કરો તમે. હવે આપણે બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ, હેપી બર્થડે પ્રિન્સ, હેપી બર્થડે ટુ યુ. ચાલો હવે પ્રિન્સભાઈ તાર પપ્પાને તાર મમ્મીને બેયને કેક ખવડાવ. બેયને બસ. લ્યો હવે ખવડાવ થોડું થોડું. વીરુ તું થોડુંક દેખા ને બધી. જેમ્સ વાળી તા તો કેક છે હો ભાઈ. એને વીરુ મજા આવી ને કેક ખાવાની. કેક કેવી લાગી તો કયો, પછી મને સ્વાદ નું તો કયો. એને પ્રિન્સુ તને કેવી કેક લાગી? હે હવે શું છે પ્રિન્સુ? તું નક્કી કર. હાલ અંદર શું છે? હાલ ગાડી છે. કઈ ગાડી? રિમોટ વાળી ગાડી છે. તને કોઈ કીધું રિમોટ વાળી ગાડી છે એમ? ખબર છે તને? ચાલો હવે ખોલો તમે આ ગાડી. તો સાચું રિમોટ વાળી ગાડી લાવ્યો છો તારા મામાએ. તો રિમોટ વાળી ગાડી લઈ આવ્યા તો. હા તો બહુ મસ્ત ગાડી લઈ આવ્યા છે. મને નહોતી ખબર પિન્સો. હવે પછી આ ગાડી, વાહ બહુ સરસ ગાડી છે. પછી તું રિમોટ થી ચલાવજો ને આખા ઘરની અંદર હો ને. પછી હવે પેલા ભાઈ ની ગિફ્ટ લઈ લે. બે આ મૂકી દે. આ પેલા વાહ બહુ સરસ ગિફ્ટ આપી. શું છે એની અંદર? લે વાહ ઘડિયાળ લેવી હશે. તારે ઘડિયાળ પહેરીને ક્યાં જવું છે? હે ફરવા જવું છે? પકડો બેટ. આ વીરભાઈ ની ગિફ્ટ છે. એને હવે બેટે બેટે મારવાના છે. મારવાના છે ને, કારણ કે વીર ને છે ને અતિશય બેટ ને દડો ગમે છે, એટલે એના માટે સ્પેશિયલ બેટ ને દડો. આગળ ધીમે ધીમે આગળ લે. ગાડી ફાઇનલી આપણે હવે પિન્સુભાઈ નો બર્થડે ઉજવી નાખ્યો છે. આવી રીતે મારી ચેનલમાં આવો વિડીયા મૂકતી રહીશ. નવીન વિડીયા તમે જોતા રહેજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય સ્વામિનારાયણ.